ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં 12.6 સુધી આપણે કર્યું હતું અને 12.1 હોમવર્કમાં આપ્યો હતો. ખાલી જગ્યાઓ બહુ ઇઝી હતી, બરાબર છે, એટલે સ્પેશિયલી એનું સોલ્યુશન નથી કર્યું. તો છતાંય કોઈ ક્વેશ્ચનમાં તમને ડાઉટ હોય, બરાબર છે, તો તમે મને ડાયરેક્ટ ફોન કરીને પૂછી લેજો, હું કરાવી દઈશ. 12.7માં આગળ વધીએ. 12.7માં 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન, બોહર મોડેલનો ઉપયોગ કરી n બરાબર 1, 2, 3 સ્તરમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. મતલબ કક્ષા 1માં, કક્ષા 2માં, કક્ષા 3માં તમારે ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે. અને ક્વેશ્ચન બી કહે છે કે દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. પછી દાખલા નંબર 12.8 છે. એમાં કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર છે. તો n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી? તો ખરેખર જુઓ ને તો બે દાખલા અને એકબીજા સાથે સીધો સંબંધ છે, એટલે બેની રકમ મેં સાથે વાંચી લીધી, બરાબર. બે દાખલા હોમવર્કમાં આપવાનો છું, પણ એના માટે જે બેઝિક નોલેજ હોવું જોઈએ દાખલો સોલ્વ કરવા માટે, એ હું કરાવી દઉં છું. દાખલા 2 હોમવર્કમાં છે, જોજો ધ્યાનથી. તમને ખબર છે કે ભાઈ તમારે વેગ જોઈએ છે, એનમી કક્ષામાં વેગ જોઈએ છે. તો આપણે જ્યારે એનમી કક્ષાની ત્રિજ્યા શોધતા હતા, એનમી કક્ષાનો વેગ શોધતા હતા, એની ઉર્જા શોધતા હતા, તો આપણે શરૂઆત કેન્દ્રગામી બળથી કરતા હતા કે ઇલેક્ટ્રોન જે વર્તુળ ગતિ કરે છે, એ વર્તુળ ગતિ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે જે કુલમ બળ હતું એના વડે મળે છે. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરી કે કેન્દ્રગામી બળ mvn²/rn બરાબર કે ZE એટલે ન્યુક્લિયસનો ચાર્જ, E એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ, અને એનમી કક્ષાની ત્રિજ્યા, એ બે વચ્ચેનું અંતર હતું. આટલું થાય. એક RN કટ કરી દેતા હતા આપણે, અને કોણીય વેગમાનને ઇન્વોલ્વ કરતા હતા. તો હું અહીંયા કોણીય વેગમાનને ઇન્વોલ્વ કરું, કેમ કે બોહરના અધિતર્ક મુજબ આપણે સોલ્વ કરવાનું છે આને. એક RN કટ થયા, એક RN ઉપર આવ્યો, તો mvn/rn એને સેપરેટ કરી એક VN ને બહાર કાઢી લીધો. વેગ શોધવો છે ને, એટલે એક VN ની તો જરૂર પડે. આ તો કોણીય વેગમાન છે, બોહરનો બીજો અધિતર્ક. તો આની બદલે હું NH/2π લઈ શકું. VN એમના એમ. Z હાઇડ્રોજન માટે વાત છે, બોહરે હાઇડ્રોજન માટે જ મોડેલ આપ્યું હતું. તો Z ની વેલ્યુ 1 થઈ ગઈ, એટલે ke² વધ્યા. તો VN ને કરતા બનાવતા VN બરાબર 2π ke²/NH છે. મેં તમને આ શોધી દીધું. યાદ રાખજો, આનું સૂત્ર કદાચ પાક્કું ન કરો. આ એકચ્યુઅલી આ આગળની થિયરીમાં સૂત્ર આવી ગયું છે VNનું, પણ છતાંય પાક્કું ન કરો ને તો 4 સ્ટેપ ગણવાની તૈયારી રાખાય, કેમ કે બહુ ઇઝી સ્ટેપ છે. આના ઉપરથી તમને સીધું VNનું સૂત્ર મળી જાય છે. હવે તો કે k એટલે 9×10⁹ ઇલેક્ટ્રોનનો ચાર્જ ખબર છે, n કક્ષાની સંખ્યા છે, h પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે. તો તમને હવે પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં ઝડપ શોધવાનું કીધી, તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. V1 તો અહીંયા n ની વેલ્યુ શું લઈ લેશો? 1. બાકી બધું એમનું એમ હિસાબ કરી નાખજો તમે, બરાબર છે. અને મને મોકલવાનું ભૂલતા નહીં હો, ઘણાય નથી મોકલતા હજી, તો એ મારા ધ્યાનમાં જ છો બધાય, બરાબર. અને V2 તો n ની વેલ્યુ 2 કરી અને એનો હિસાબ કરો. એવી રીતે V3 ગોતી નાખો. થઈ જાય એવો દાખલો છે, તમારે જ કરવાનો છે. અચ્છા, વેગ થઈ ગયો. હવે તમારે જોઈએ છે આવર્તકાળ. છોકરાઓ, અહીંયા વર્તુળ ગતિ છે. વર્તુળ ગતિ હોય એટલે જેમ રેખીય ઝડપ હોય એમ કોણીય ઝડપની હાજરી હોય, અને રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ છે. શું? તો કે V બરાબર R ઓમેગા. V બરાબર R ઓમેગા, જ્યાં ઓમેગા કોણીય ઝડપ છે ને આ રેખીય ઝડપ છે. તો એનમી કક્ષામાં વેગ VN લઈ લઉં તો ત્રિજ્યા RN થઈ જાય, કોણીય ઝડપ ઓમેગા n થઈ જાય. તો હું અહીં લખી શકું ને કે ઓમેગા બરાબર કોણીય વેગ છે. એનમી કક્ષામાં વેગ VN હોય તો અહીંયા RN અને ઓમેગા n થઈ જાય ને. તો VN બરાબર RN ગુણ્યા 2π/Tn, કેમ કે ઓમેગા બરાબર 2π/T થાય પાછું. તો Tn આવર્તકાળ થયો. ક્વેશ્ચનમાં તમે કીધું તો આવર્તકાળ શોધવો છે, પણ ધ્યાનથી જુઓ, અહીંયા RN આવ્યું, ઇન્વોલ્વ થયું ત્રિજ્યા, એ n બરાબર 1 પ્રમાણે બદલાય તો ત્રિજ્યા બદલાય. વેગ તો તમે ગોતી લીધા હતા 1, 2 ને 3. તો વેગની ત્રણેય કિંમત તમારે એમાંથી એમાં મૂકી શકાય, પણ RN તો તમે ગોઈતા નથી, એટલે કે R1 ગોતવું પડે, R2 ગોતવું પડે, R3 ગોતવું પડે. ત્રણેય ત્રિજ્યા શોધો તો ત્રણેયના આવર્તકાળ મળે. મતલબ હું Tn ને કરતા બનાવી લઉં તો Tn બરાબર 2πRN/VN થાય. ઓકે, VN ખબર છે પણ RN નથી ખબર. તો RN શોધવા માટેની હું શોર્ટ ટ્રીક આપું છું, બરાબર છે. તો એ શોર્ટ ટ્રીક શીખજો. દાખલો 8મો છે ને, એમાં એ જ શોર્ટ ટ્રીકથી આખો દાખલો ગણાઈ જશે ને એનાથી કેલ્ક્યુલેશન
80% ઘટી જશે. જો ખરેખર સૂત્ર આપણે આવું ભણ્યા છીએ આરએનનું, ત્રિજ્યાનું સૂત્ર આપણે આવું સાબિત કરી નાખ્યું છે. આરએન બરાબર n²h²ε0. અહીંથી આ ભાગને અગર તમારે નોંધમાં લેવું હોય ને તો નોંધમાં લેજો, દાખલાનો ભાગ નથી આ તો દાખલામાં ભેગું એટલે લખાયું કે તમે જ્યારે બીજી વાર વાંચવા બેસો ને તો ખબર પડે કે શું થઈ ગયું. આરએન બરાબર સૂત્ર છે આ n²h²ε0 છેદમાં πmze². હવે આપણને ખબર છે હાઇડ્રોજનની વાત થતી હોય તો z બરાબર 1 થાય, તો આરએન બરાબર n² ને જો મેં અલગ કરી લીધું અને આ પદને મેં અલગ કરી લીધું, ખ્યાલ છે. હવે હું તમને યાદ કરાવું બોહર ત્રિજ્યા. બોહરે કીધું હતું કે પહેલી કક્ષા મતલબ ધરાવસ્થાવાળી જે ત્રિજ્યા હોય ને એ બોહર ત્રિજ્યા કહેવાય. એટલે કે હાઇડ્રોજન માટે ધરાવસ્થા n બરાબર 1 આવે, તો અહીં જો n બરાબર 1 હોય તો ધરાવસ્થા આવે એટલે બોહર ત્રિજ્યા જેને આપણે A0 કહેતા હતા એ હું n બરાબર 1 લઉં તો A0 એટલે ખરેખર અહીંયા R1 થઈ જાય ને પહેલી ત્રિજ્યા થઈને ઇલેક્ટ્રોનની પહેલી કક્ષાની ત્રિજ્યા. તો R1 બરાબર શું મળે? n ની વેલ્યુ તો 1 થઈ ગઈ, તો R1 બરાબર તમને આ મળ્યું h²ε0 πme². અને બોહર ત્રિજ્યાનું મૂલ્ય એ લોકો આપ્યું હતું કંઈક 5.3 × 10⁻11 મીટર. મતલબ આનો હિસાબ નતર શું થાત? જો શું કામ આવું શીખવું પડે? બોહર ત્રિજ્યાનું ઇમ્પોર્ટન્સ શું? તો કે R2 કરવું હોત તો તમે 2 નો સ્ક્વેર કરીને 4 કરત, વળી h ની કિંમત મૂકત, પરમિટિવિટીની કિંમત મૂકત, m ની વેલ્યુ, z ની વેલ્યુ, e ની વેલ્યુ, બધી વેલ્યુ મૂકી વળી આખી ગણતરી રિપીટ કરત. એની બદલે આપણે શું કર્યું હતું કે આની એકવાર ગણતરી કરી લીધી. કોની? તો કે h²ε0 πme². એનો જવાબ આ આવે છે, એ યાદ રાખી લેવાનું. બોહર ત્રિજ્યા છે આવડિયા, એ ગોતી લીધી મેં બસ. તો હવે આ પદ તો જો બીજી કક્ષા તો 4 ગુણ્યા એ પદ રિપીટ થશે, ત્રીજી કક્ષા હશે તો 3 નો વર્ગ 9, 9 ગુણ્યા આ પદ રિપીટ થશે. આ પદ શું છે? તો કે બોહર ત્રિજ્યા. એનો મતલબ nમી કક્ષાની ત્રિજ્યાનો બોહર ત્રિજ્યા એટલે સંબંધ શું થાય? તો એ બોહર ત્રિજ્યાવાળો સંબંધ આ થાય. જો nમી કક્ષાની ત્રિજ્યા એટલે n² આવડો n² અને આ બોહર ત્રિજ્યા. ઇઝી થઈ ગયું ને, કેમ કે બોહર ત્રિજ્યા તો આપણે યાદ રાખી લેશે, આ છે 5.3 × 10⁻11. હવે તમારે શું કરવું પડે? તો કે હવે તમારે અહીંયા હોમવર્ક જ છો, અહીંથી અહીંયા નોંધ પૂરી, અહીંયા આ નોંધ પૂરી થઈ ગઈ. હવે તમે શું કરશો અહીંયા? તો કે અહીંયા Tn ને હું કરતા બનાવીશ. દાખલો શરૂ થઈ ગયો અહીંથી કે સમીકરણ 1 પરથી Tn ને કરતા બનાવી લીધો. જો એટલે 2πRn છેદમાં Vn થયું. તો હવે મારે તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો આવર્ત કરજો એટલે હું n બરાબર 1 લઈશ, તો T1 બરાબર 2πR1 છેદમાં V1. R1 કેટલું આવી રહ્યું? 5.3 × 10⁻11. V1 અહીં તમે ગોઈતું હતું તો બે વેલ્યુ છે તો T1 મળી જશે. તો આ હોમવર્કમાં છે, કરી નાખજો. એવી જ રીતે n બરાબર 2 લ્યો એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો આવર્ત કાળ જોઈએ છે, તો T2 બરાબર 2πR2 છેદમાં V2. પણ R2 તો આપણી પાસે છે નહીં, તો R2 કંઈ આખી ગણતરી કરવા બેસાય? થાકી જવાય. તો એનું શોર્ટ મેથડમાં શું કરશો? તો કે 2² × બોહર ત્રિજ્યા. એટલે અહીં મેં શું કરી નાખ્યું? R2 ની બદલે 2 નો સ્ક્વેર બોહર ત્રિજ્યા R1. ક્લિયર છે આટલું? અહીં જો મેં લખી દીધું, આ સૂત્રનો ઉપયોગ કરી લીધો મેં. આ હવે તો કે 2π ખબર છે, R1 એ ખબર છે, V2 એ ખબર છે. મતલબ આનો જે આવર્તકાળ હતો એના કરતાં આ આવર્તકાળ 4 ગણો વધી જશે. વેગમાં ચેન્જ આવ્યો ને એટલે 4 ગણો નહીં થાય. V2 પાછું ચેન્જ થાય છે ને, એટલે જે આવે એ ગોતજો તમે, બરાબર. પછી અહીંયા તો કે આવર્તકાળ જો 2π 3² R1/V3. વેગે બદલે જો એટલે 9 ગણો નહીં કહેવાને, ત્રિજ્યા 9 ગણી થઈ, ઓકે, પણ V3 વેગે બદલે છે ને એટલે આવર્તકાળ ખાલી 9 ગણો નહીં થાય. આવર્તકાળનો તમારે હિસાબ કરવો પડશે અને આનોય જે આન્સર આવી તમારે મને મોકલવાનો છે. તો ક્લિયર થઈ ગયું. જે અગત્યની વસ્તુ હતી nમી કક્ષાની ત્રિજ્યા અને બોહર ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. nમી કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n² ગુણ્યા બોહર ત્રિજ્યા થાય. હવે દાખલા નંબર 12.8 જુઓ, એમાં તમને R1 આપી દીધું છે, મતલબ બોહર ત્રિજ્યા આપી દીધી છે હાઇડ્રોજન માટે. અને કીધું જ શું ખબર? તો કે બીજી કક્ષામાં ત્રીજી કક્ષામાં ત્રિજ્યા કેટલી હોય શોધો. તો સૂત્ર એ જ મૂકવાનું છે સેમ. હાઇડ્રોજન માટે સૌથી અંદરની ત્રિજ્યા એટલે બોહર ત્રિજ્યા, અને R1 કઈ છે? R1 5.3 × 10⁻11 છે. R2 ગોતવાનું કીધું છે. તો તમે જો આ દાખલો 2 માર્કમાં હોય ને તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો ને તો હાલશે. Rn બરાબર n² ગુણ્યા બોહર ત્રિજ્યા, R2 બરાબર બીજી કક્ષાની ત્રિજ્યા એટલે 2² ગુણ્યા R1. પછી આનો હિસાબ તમારે જાતે કરવાનો છે, તમે કરીને મને મોકલજો. અને સેમ R3 3² ગુણ્યા R1 2 માર્કમાં હોય તો 3 માર્ક હોય છોકરાઓ. જો આ જ દાખલાના 3 માર્કમાં પૂછે આ જ દાખલો, તો આ કેલ્ક્યુલેશન પહેલાં અહીંયા એક્સપ્લેન કરવાનું, આ સંબંધ તારવવાનો, આ સંબંધ તારવી પછી દાખલો અહીંથી કન્ટિન્યુ આગળ વધારવાનો.
સમજે પડી? તમારે શું કરવાનું છે, તમે જ્યારે ફેરબુકમાં લખો ત્યારે આ દાખલો ગણશો ત્યારે નોંધવાને લખશો ને, તમારે 12.8 લખો ને ત્યારે આ સ્ટેપને દાખલામાં પાછો સમાવી લેવાનું છે, જેથી કરીને તમારે પ્રેક્ટિસ થઈ જાય. તો તમારા 2 દાખલા મને ગણીને મોકલવાના છે. હવે આગળનો દાખલો, દાખલા નંબર 12.9ની રકમ જો. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે, તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણી ઉત્સર્જિત થાય? મતલબ હાઇડ્રોજન વાયુ ભરેલો એક રૂમ વિચારો અને એમાં એક એવું ઇલેક્ટ્રોન બીમ પસાર કરવામાં આવ્યું કે જેની ઉર્જા 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આ ઉર્જાવાળા બીમ અથવા તો એને જો આપણે વિકિરણ સ્વરૂપે લઈ લઈએ તો એમાંથી જે ઉર્જા મળશે એ હાઇડ્રોજનના પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મળશે. એટલે કે એ ઇલેક્ટ્રોન કંઈક ઉર્જા ગેઇન કરશે. તો કે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. હવે એમાંથી આપણે 12થી આપાત કર્યું 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એટલી એને ગેઇન કરી, તો -13.6 + 12.5 એટલે નેટ ઉર્જા કેટલી મળી એને? તો કે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી એનર્જી એની પાસે વધી -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, જ્યારે ગેઇન કરી હતી 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. ગેઇન કરી એટલે અંદરથી 12 તરફ જમ્પ લગાવશે. તો એની પોસિબિલિટી કેટલી એ તમારે ફાઇન્ડ કરવાનું છે. અને બીજું કે એ સાવ મુક્ત નથી થતો. કેમ? તો કે એની પાસે નેટ હજી -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તો વધી, તો એ વધુમાં વધુ કેટલો બહાર જઈ શકે એ આપણે શોધવાનું છે. પહેલી કક્ષામાં છે, બરાબર છે, બીજી કક્ષામાં છે, ત્રીજી કક્ષામાં જાય, કેવી રીતે કરશે એ આપણે જોશું. સૌથી પહેલાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ ધરાવસ્થામાં હોય, એટલે કે એને કેટલી એનર્જી હોય એની પાસે? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમે એને 12થી ઉર્જા આપશો તો કંઈક ઉર્જા મળે, તો એ પહેલી કક્ષામાંથી બીજીમાં જઈ શકે, પહેલીમાંથી ત્રીજીમાં જઈ શકે, અથવા બીજીમાંથી ત્રીજીમાં જઈ શકે. આટલી પોસિબિલિટી થાય. પહેલીમાંથી ચોથીમાં જઈ શકે. તો એ ક્યાં સુધી મેક્સિમમ જઈ શકે એની ચર્ચા કરી લઈ. તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન કિરણાવલી આપાત કરતા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની નેટ ઉર્જા કેટલી? તો કે -13.6 + 12.5 એટલે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવ્યો. આટલી ઉર્જા એને બાંધી રાખશે. તો આ ઉર્જા પ્રમાણે પોતાની નવી કક્ષા સિલેક્ટ કરે ને કે ભાઈ આટલી ઉર્જા એની પાસે બંધન ઉર્જા છે, તો એ એટલી ઉર્જા જ્યાં સ્થાયી ઉર્જા હોય અહીંયા સ્ટેબલ થશે. તો મારે એનો ક્રમ ગોતો. તો આપણને ખબર છે ઇલેક્ટ્રોનની ઉર્જા ખરેખર nમી કક્ષા હોય તો ઉર્જા -13.6/n² થાય. જો આનો જવાબ આટલો હોય અને n આપણે ગોતી લઈએ તો આપણને ખબર પડે ભાઈ એ nમી કક્ષામાં સ્થાયી અવસ્થામાં હશે. તો આપણે આને કમ્પેર કરી દઈએ. -1.1 -13.6/n², બેયને ઇલેક્ટ્રોન વોલ્ટ હતા એટલે કટ થઈ જાય. n² બરાબર ઋણ કટ 13.6/1.1, તો 12.36 આનો ભાગાકાર આવે છે. કેલ્ક્યુલેટર લ્યો, ચેક કરો જોઈએ. 12.36 છે. એનું વર્ગમૂળ લઈ લ્યો. જવાબ આવ્યો 3.51. મતલબ એવો થયો કે આ ન્યુક્લિયસ છે, આ પ્રથમ કક્ષા છે, દ્વિતીય કક્ષા અને આ તૃતીય કક્ષા. અહીંનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને કાં તો અહીંયા જઈ શકે, કાં તો અહીંયા જઈ શકે, 1માંથી 2માં, 1માંથી 3માં, અને પછી 3.5 કીધું. તો 3.5ની તો કક્ષા હોય જ નહીં, કેમ કે કક્ષા તો પૂર્ણાંકમાં જ મળે 1 2 3 4. તો એક વસ્તુ તો ખબર પડી ને કે ચોથી કક્ષામાં જવા માટે એની પાસે ઉર્જા નથી, અધવચ્ચે જ ખૂટી જાય, એટલે અહીંયા તો એ જશે જ નહીં. તો સંક્રાંતિ શું પોસિબલ બની? તો કે 1 2 3 જઈ શકે, 1 2 2 જઈ શકે, અથવા બીજી કક્ષાનો હોય તો એ 2 2 3 જઈ શકે. 3 પોસિબિલિટી મળી સંક્રાંતિની. તમારી ત્રણેય સંક્રાંતિ વખતે કયું કયું વિકિરણ ઉત્સર્જિત થાય અથવા તો કયા કયા વિકિરણનું શોષણ થાય એ શોધવાનું છે. આપણને કુલ જે સંક્રાંતિ જોવા મળી 3 મળી. અને કેટલી સંક્રાંતિ મળે ને સંક્રાંતિ જોવાનું સૂત્ર આ છે, n × n-1/2. n બરાબર 3.51 મળ્યું હતું, એટલે મેક્સિમમ nની વેલ્યુ 3 લઈ શકીએ. ચોથી કક્ષામાં તો ઇલેક્ટ્રોન જઈ નથી શકતો. મતલબ અહીંયા તમે 12થી ઉર્જા આપી, ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં આવ્યો અને એ પહોંચ્યો ક્યાં જઈને? તો કે ત્રીજી કક્ષામાં બેઠો છે. હવે પરિસ્થિતિનું નિર્માણ થાય, ત્રીજીમાંથી ક્યાં જઈ શકે? તો કે એની સંક્રાંતિ 3 રીતે પોસિબલ છે. કાં તો 3માંથી 1માં જાય, કાં તો 3માંથી 2માં જાય, અને 2માંથી
એકમાં જાય, આટલી પોસિબિલિટી મળી. એટલે 3 સંક્રાંતિ થઈ ગઈ. તો એ 3 કિસ્સામાં આપણે એવું જોયું હતું કે જ્યારે એ 3 to 1 જાય તો લાયમન શ્રેણી આપે, 2 to 1 જાય તો લાયમન શ્રેણી આપે, પણ જો 3 to 2 જાય તો એ બામણ શ્રેણી આપે. તો 3 શ્રેણી તમને મળી, 2 લાયમન શ્રેણી અને 1 બામણ શ્રેણી. લાયમનમાં આલ્ફા બીટા રેખા અને બામરની આલ્ફા રેખા મળી. તો ત્રણેય કિસ્સાની તરંગ લંબાઈ આપણે શોધવાની. જો n બરાબર 3 થી n બરાબર 1, n બરાબર 2 થી n બરાબર 1, આ એક 2 સંક્રાંતિ થઈ તો 2 લાયમન રેખા મળી, તથા n બરાબર 3 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ થઈ તો 1 બામર રેખા મળે. ઓકે, હવે લાયમન શ્રેણીની બીટા રેખા એટલે કે n બરાબર 3 થી n બરાબર 1 માટેની વાત કરી તો આપણને ખબર છે કે બે ઉર્જાનો જે તફાવત છે, બે સ્તરની ઉર્જાનો તફાવત એ ફોટોનની ઉર્જા જેટલો થાય. ઉત્સર્જાતું ફોટોન h ન્યુ 3 1 થઈ, સંક્રાંતિ 3 to 1 થઈ. પણ ન્યુ એટલે આપણે લખી શકીએ hc/λ c/λ મૂક્યું મેં તો hc/λ 3 1. મારે તો તરંગ લંબાઈ જોતી હતી એટલે λ 3 1 ને કરતાં બનાવ્યો hc/e1 - e3. h ની વેલ્યુ મૂકી, પ્રકાશનો વેગ મૂકી દીધો, e1 -13.6 અને માઇનસ અને E3. હવે E3 મોઢે હોવા જોઈએ છોકરાઓ. 13.6 ભાગ્યા 3 વર્ગ એટલે 9, 13.6 ભાગ્યા 9 કરી નાખો એટલે 1.51 મળે. માઇનસ માઇનસ પ્લસ થાય, 13.6 પ્લસ 1.51, 12.09 મળ્યું. અને જૂલમાં ફેરવવા પડે આને, કેમ કે તમને તરંગ લંબાઈ મીટરમાં મળવાની છે. λ31 આનું સાદુરૂપ આપો, કેલ્સીમાં ચેક કરો જો 103 નેનોમીટર મળે છે કે કેમ. ત્યારબાદ હવે તો કે હવે આ તો લાયમનની મને બીટા રેખા મળી, n બરાબર 3 થી n બરાબર 1. લાયમન શ્રેણીમાં આલ્ફા રેખા n બરાબર 2 થી 1 માં. તો E1 - E2 બરાબર શું થશે? hc/λ21. યાદ રાખજો, બધી 5 શ્રેણીમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય તો આલ્ફા મળે, ક્યાંથી ક્યાં જાય તો બીટા મળે, બધું પાકું હોવું જોઈએ, નહીતર ભૂલ થશે. તો λ21 ને કરતાં બનાવો તો hc/E1 - E2 મળ્યું. hc ની વેલ્યુ 19.875 × 10⁻26. E1 તમને આપ્યું છે -13.6 અને -E2 એટલે 3.4, 13.6 ભાગ્યા 4 કરો એટલે 3.4 મળે. અને જૂલમાં ફેરવી નાખ્યું ઇલેક્ટ્રોન વોલ્ટને. સાદુરૂપ આપો, લેમડા જુઓ, ચેક કરો, 1.22 × 10⁻7 અથવા 122 નેનોમીટર આવવું જોઈએ. બરાબર છે. ત્યારબાદ બામણ શ્રેણીની આલ્ફા રેખા એક જ મળે છે. 3 માંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ 2 માં થાય તો E2 - E3 આટલો એનર્જી ડિફરન્સ જે છે એટલો એક ફોટોન મળે hc/λ32, જેની તરંગ લંબાઈ આપણે ગોતી તો λ32 બરાબર hc/E2 - E3. hc ની વેલ્યુ સીધું, હવે આ કિંમત તો જો મેં ઓલરેડી એકવાર ગણી હતી, પછી કંઈ ઘડીએ ગુણાકાર કરવાનો બેસ, અહીંથી મેં બધે કોપી જ મારી દીધી સીધી અહીંની. એનો હિસાબ તો અંશનો કરી લીધો ને. હવે છેદનો હિસાબ બદલી જાય. જો 3.4 E2 -3.40 માઇનસ પ્લસ 1.51, આનું સાદુરૂપ આપો 1.89 અને આ 1.6 × 10⁻19. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવાનું ભૂલવાનું નહીં. સાદુરૂપ આપો, ચેક કરો, 6.57 × 10⁻7 આવે છે અને રાઉન્ડ ઓફ કરતાં 657 નેનોમીટર થાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા દાખલો 9 પૂરો થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને આના ઉપર આધારિત ઘણા બધા MCQ આપણે સોલ્વ કરવાના થશે. સ્વાધ્યાયનો 12.10મો દાખલો. હોમવર્કમાં ઉદાહરણ 12.5 આપણે ભણ્યા હતા ને, ક્વોન્ટમ નંબર શોધવાવાળો ગ્રહ માટે, સેમ એવો દાખલો છે, થઈ જશે તમારાથી. 12.11 થોમ્સન મોડલ અને રધરફોર્ડ મોડલના તફાવત માટેના 4 ક્વેશ્ચન આપ્યા છે, તો એ તમે જાતે કરજો, એ આવતીકાલે હું કરાવીશ. અત્યારે હું 12.12 કરાવું છું. 12.12ની રકમ જુઓ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કુલંબ આકર્ષણ કરતાં 10⁻40 ગણું નાનું છે. મતલબ કે 2 ઇલેક્ટ્રોન અને પ્રોટોનને, એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનને જો 1 સેન્ટીમીટર અંતરે રાખી અને બે વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ માપવામાં આવે, દળને ધ્યાનમાં લઈને, અને બે વચ્ચેનું કુલંબ બળ માપવામાં આવે તો કુલંબ બળ 10⁻40 ગણું વધારે મળ્યું. એટલે આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લેતા નથી અને કુલમનો નિયમ આપણે Q1 Q2/r² એપ્લાય કરીને ચાલીએ છીએ. અને બોહર મોડેલમાં જે આપણે ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું ને, R બરાબર n²h²ε0/πme⁴ એ પણ આપણે ke²/r સૂત્ર લઈને જ કર્યું હતું હાઇડ્રોજન માટે, ઝેડની વેલ્યુ 1 લઈને. હવે ક્વેશ્ચન બહુ રસપ્રદ છે, ધ્યાનથી સમજજો.
આ હકીકતને જોવાની એક વૈકલ્પિક રીત, વૈકલ્પિક રીત એટલે તમને એમ કે બીજી રીતે કંઈક વિચારો, બીજી દિશામાં વિચારો કે ભાઈ બોહરે વિચાર્યું હતું, શું વિચાર્યું હતું? તો કે કેન્દ્રગામી બળ બરાબર કુલમ બળ લીધું હતું ને તમને કે તમે કંઈક બીજું વિચારો. બીજી રીત કઈ કે વિચારવાની એ એણે કીધું કે માની લો કે અહીંયા કુલમ બળ છે જ નહીં, તો હવે તમે કહેશો તો હવે કયું બળ આવ્યું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો તમારે ઇમેજિન એમ કરવાનું છે કે માની લો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે એટ્રેક્શન છે એ કુલમ બળ તો છે નહીં, તો ગુરુત્વાકર્ષી બળને લીધે એટ્રેક્શન હશે, દળના લીધે એટ્રેક્શન હોય, તો ત્યાં તમારે કેન્દ્રગામી બળ mv²/r બરાબર gmem/r² લઈને આગળ વધવાનું થાય અને એના ઉપરથી તમારે ત્રિજ્યા r શોધવાની થાય. આ એક એ દિશામાં તમે આગળ વધી શકો. અથવા તમે ડાયરેક્ટ ગુરુત્વ બળને એમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માગતા હો તો બીજી મેથડમાં એ કરી છે, પણ આ મેથડ કદાચ ન સમજાય તો ઇઝી વેથી તમે આવું કરી શકો. જોજો ધ્યાનથી, mv²/r ઇઝ ઇક્વલ ટુ gmemp/r². આ ઇલેક્ટ્રોન માટે થયું, ઇલેક્ટ્રોન રોટેશન કરતું તો એટલે mev²/r થયું. એક r કટ થાય તો અહીંયા શું આવે? તો કે mev/r બરાબર gmemp આવું થાય, બરાબર છે. એક r આ બાજુ લઈ લીધો, અહીંયા v² છે, તો અહીં vનો વેગ તમને vનું સૂત્ર મળી જાય ને, અહીંયા એને vની વેલ્યુ nh/2π થાય. તો જેમ મેં અહીં વેગ ગોઈતો સેમ વે ત્રિજ્યા કેમ ગોતવાની એ તમને ખબર છે. ત્રિજ્યાને કરતાં બનાવીને તમે આગળ વધી જાઓ, ત્રિજ્યા મળી જાય ને એ ત્રિજ્યા તમને છે ને આવી મળશે, જ્યાં અહીંયા તમને ke² દેખાય છે ને, અહીંયા તમને સીધું gme/mp મળી જશે. તો તમારે શું કરવાનું છે આને પ્રેક્ટિસ માટે? તો હોમવર્કમાં જ્યાં તમે કેન્દ્રગામી બળ અને બે વચ્ચેનું કુલમ બળ લીધું હતું એને કમ્પેર કરી અને જે ત્રિજ્યા મેળવી હતી ને એની બદલે તમારે ગુરુત્વાકર્ષી બળને ધ્યાનમાં રાખીને ત્રિજ્યા મેળવવાની છે. હજી જો ન સમજાય તો ફરીથી સાંભળો. બોહરે જે રીતે ત્રિજ્યાનું આ સૂત્ર તાર્યું હતું ને એ ક્વેશ્ચન કાઢો. એ જ મેથડમાં જ્યાં કુલમ બળ જોવા મળે છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લઈ લ્યો, gmemp/r² લઈ લ્યો અને પછી આરને કરતાં બનાવો એટલે આ સૂત્ર છે ને તમને કંઈક અલગ મળશે. કેવું મળશે? તો એ સૂત્ર તમને કંઈક આવું મળશે. જોજો, અહીંયા ke² ને બદલે gmemp હશે. કાં એમ કરી શકો, એનાથી દાખલાની લંબાઈ વધી જશે. તો ટ્રાય કરજો, થઈ જશે. અને બીજી મેથડ જે અહીંયા ટેક્સ્ટબુકમાં આપણે સોલ્વ કરી છે તો એની શોર્ટ મેથડ કેવી રીતે? તો તમને કીધું છે કે ગુરુત્વાકર્ષી બળ જ છે, કુલમ બળ છે જ નહીં. તો પહેલાં તો કુલમ બળમાં અને ગુરુત્વાકર્ષી બળમાં બેયમાં અંતરનો જે સ્ક્વેર છે એ તો અચળ રાખ્યો હતો ને આપણે, કે ભાઈ 1 સેન્ટીમીટર ગુરુત્વાકર્ષી બળ ને 1 સેન્ટીમીટરે કુલમ બળનો જ ગુણોત્તર 10⁻40 હતો, બરાબર છે. તો હું અંતરનો સ્ક્વેર એમને એમ રાખું તો મારે ke² ની બદલે jmemp લઈ આવવા. તો પહેલાં તો મારે આમાં k ઇન્ટ્રોડ્યુસ કરવો પડે, એટલે આપણે અહીં શોર્ટ ટ્રીક એપ્લાય કરી. શું? તો કે rનું સૂત્ર લખ્યું n²h²ε0/πme/e². પહેલી કક્ષા છે એટલે n બરાબર 1, તો મને મળ્યું h²ε0/πme/e². 4π વડે ગુણી 4π વડે ભાગી નાખ્યા. શું કામ? તો જો મેં k ને ઇન્ટ્રોડ્યુસ કર્યો, અહીંયા છે આ 4π અહીંયા ગુણાય એટલે 4π² થયા, ઉપર હોય તો h². 1/4πε0 એટલે k હોય તો 4πε0 એટલે 1/k થાય, તો જો 1/k આવી ગયા. 4π² me/e²/k, e²×k છે. હવે જોજો, જ્યારે બોહરનું ત્રિજ્યા શોધવાનું સૂત્ર લીધું હતું ત્યાં તમે ગુરુત્વ બળ તરીકે ke²/r² લીધું હતું. હવે કુલમ બળ ન હોત તો અહીંયા gmemp/r² હોત. એમાં તમે આરને કરતાં બનાવ્યો હતો તો ke² આ બાજુ આવ્યો ને, તો આરને ને ke² ને આ સંબંધ થયો. તો ગુરુત્વાકર્ષણ બળમાં ke² ની બદલે શું આવી જશે? અહીંયા gmemp. ખ્યાલ આવ્યો? જો ફરીથી, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે કુલમ બળ આટલું લાગતું હતું, આ તમને ખબર છે. આટલું બળ લઈને તમે ત્રિજ્યા શોધી હતી, એમાં ke² મેં ઇન્ટ્રોડ્યુસ કરી દીધો. તો સેમ વે આની બદલે હું જો આ લઉં, જે બીજી મેથડ કીધી હતી એણે કે ભાઈ વિચારી લ્યો કે ખાલી ગુરુત્વાકર્ષણ બળ જ લાગે છે, તો અહીંયા gmemp/r² છે, તો ke² ના સ્થાને કોણ આવી જશે? gmemp આવશે. એટલે સૂત્ર ફરીથી નવું બનશે. જો કે જો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ હોત અને ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોત તો સમીકરણ 2 અને 3 પરથી સ્પષ્ટ છે. અંતર તો બે માટે સરખા લીધા હતા આપણે, તો ke² ને બદલે gmemp લઈ શકાય. હવે શું થશે? તો કે સમીકરણ 1 માં હું સીધી વેલ્યુ મૂકી દઉં, ke² નીકળી જશે, એની બદલે જુઓ gmemp આવી કે બાકી બધું એમનું એમ છે. હવે h ની વેલ્યુ 6.63 × 10⁻34 એનો સ્ક્વેર.
આ 4 પાઈનો સ્ક્વેર એટલે 3/14નો સ્ક્વેર. માસ ઓફ ઇલેક્ટ્રોન એકવાર આ બે વાર આવ્યો એટલે 9.1 × 10⁻31નો સ્ક્વેર. જીની વેલ્યુ 6.67 × 10⁻11 અને માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27. ફટાફટ કેલ્સી લ્યો, ચેક કરો જવાબ શું આવે છે. અંશનો જવાબ 43.890, છેદમાં આંકડાનો જવાબ 36,378.46 અને પરિણામી ઘાત 32 થાય છે. ચેક ઇટ. આનું સાદુરૂપ આપતા જવાબ આવ્યો છે 0.001206 × 10⁻32 મીટરમાં આવ્યો. અને એમાંય મેં 3 સ્ટેપ રાઈટ સાઈડ પોઈન્ટ લીધો છે એટલે કે 3 ઘાત ઘટી ગઈ તો 29 ઘાત આવી. તમને ક્વેશ્ચનમાં કીધું છે કે આનું પરિણામ રસપ્રદ આવશે. કેવી રીતે રસપ્રદ સમજાવું તો કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા 10⁻29 ઘાત મીટર આવી. વિચાર તો કરો પરમાણુ કેવડો મોટો ઇમેજિન થયો. એવું કહેવાય છે કે બ્રહ્માંડ છે ને એનું પરિમાણ 10⁻27 ઘાત મીટર જેવડું છે. તો હવે ઇમેજિન કરો હાઇડ્રોજન પરમાણુ જો આમ હોત, ખરેખર વાસ્તવિક રીતે આવું હોત તો બ્રહ્માંડ કરતાં પણ હાઇડ્રોજન પરમાણુ મોટો હોત. બરાબર? ખરેખર આવું છે નહીં. આ તો ખાલી વાત હતી કે જો કમ્પેર કરો તો તમને કમ્પેર કરતા આવડે ને એના માટેની વાત હતી.